મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના રાજીનામાની હવે માંગ ઉઠી છે। જામનગરની એક આયુર્વેદિક યુનિવર્સિટીમાં ગઈકાલે એક પેપર લીકનો બનાવ સામે આવ્યો છે। એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનો વિશ્વાસ અપાવ્યો અને બીજી તરફ ગુજરાતમાં પેપર લીકની ઘટના બાદ ફરી હાહાકાર મચી જવા પામ્યો છે। વિપક્ષ દ્વારા 48 કલાકનો સમય શિક્ષણ મંત્રીને આપ્યું છે અને જ્યાં પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને નારાજગી પણ દર્શાવવામાં આવી રહી છે। આ બાબતે આમ આદમી પાર્ટીના મહિલા નેતા પદ્મિની બાવાડા મેદાને આવ્યા છે ને રીવાબા જાડેજાને તેમણે સંભળાવ્યું છે કે જે રીતે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, આ જે પેપર લીકનો બનાવ બન્યો છે તેમાં જવાબદારી સ્વીકારવામાં આવે ને 48 કલાકમાં રાજીનામું આપવામાં આવે, નહીંતર આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં ગુજરાતભરમાં આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આ પરિસ્થિતિને લઈને પહેલાં સાંભળો શું કહી રહ્યા છે પદ્મિની। જય હિન્દ। પદ્મિની બાવાડા। જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં ફરી પાછું પેપર લીક થયું છે, તો રીવાબા જાડેજા રાજીનામું આપો આપ, કે આજે શિક્ષણ મંત્રી છો આપ, અને આજે મને એ નથી સમજાતું કે અવારનવાર પેપર વધારે લીક ગુજરાતમાંથી થાય છે, તો ગુજરાતની જનતાને વધારે જાગવાની જરૂર છે। તો 48 કલાકનું અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે રીવાબા જાડેજા રાજીનામું આપો, અને આમાં અમે પાછા નહીં હટીએ। ગાંધી માર્ગે અમે બહુ એવું સારું આંદોલન રચીશું, કેમ કે શરમ આવી જોઈએ કે આજે જો આપ શિક્ષણ મંત્રી ત્યાં છો અને ત્યાં પેપર લીક થાય છે તો એ જવાબદારી પૂરેપૂરી આપની છે। તો આજે મોદી સાહેબને પણ કહેવા માગું છું આ માધ્યમ દ્વારા કે આપ ક્ષત્રિય આંદોલન સેજ જરાક યાદ કરી લેજો કે ઇતિહાસ એક ગવા રહ્યું છે કે જ્યારે એક સ્ત્રીનું અપમાન થાય છે ને ત્યારે એની એક પડતી આવે છે, તો એ ત્યારથી જ પડતી આપ લોકોની બીજેપી પાર્ટીની ચાલુ થઈ ગઈ હતી, અને હવે ધીમે ધીમે રાજીનામા બધાને આપવાના છે। તો ખાસ રીવાબા જાડેજા રાજીનામું આપો, નહીંતર અમારે જે પણ કરવું પડશે, જે રીતે ગાંધી માર્ગે અમે સારી એવી રીતે આંદોલન જોરદાર આપીશું। જય માતાજી। જી, આપે સાંભળ્યા હતા આપના મહિલા નેતા પદ્મિની બાવાડા। હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે, જે રીતે તેમણે માંગ કરી છે કે આ પેપર લીકના બનાવો જે બની રહ્યા છે ને ગુજરાતના યુવાનો ખાસ કરીને તેનો સૌથી વધારે ભોગ બની રહ્યા છે, આ પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા મહત્ત્વની જવાબદારી સ્વીકારવામાં આવે ને આ ઘટનાઓમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવે। જોવાનું રહ્યું કે આ માંગ જે સમય આપ્યો છે 48 કલાકનો, તેને લઈને આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।